અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ભરૂચના ગોકુળ નગરમાં વરઘોડા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઈ. લગ્નના વરઘોડામાં હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે મારામારી. વિધર્મી યુવકે રસ્તા પરથી વરઘોડો હટાવવાનું કહેતા મામલો બિચક્યો. મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી છે. વિધર્મી યુવક મુસ્તાકની અનેક ગુનામાં સંડોવણી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌરવ પાસેથી. ગૌરવ, હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે મારામારીનો કિસ્સો બન્યો છે. આખો મામલો શું છે અને આ મામલે કાર્યવાહી શું છે? ગત રાત્રિના રોજ હિન્દુ કોમનો વરઘોડો ત્યાંથી કુકરવાડા ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે મુસ્લિમ પક્ષના જે મુસલમાન છે તે શખ્સ પાછળથી ગાડી લઈને એમના છોકરા સાથે આવ્યો હતો ને જોર જોરથી હોર્ન વગાડી અને હિન્દુ પક્ષના વરઘોડાને સાઈડમાં ખસી જવા માટે કહેવામાં આવતું હતું વારંવાર. તો એ લોકોએ રિક્વેસ્ટ કરીને સાઈડમાંથી જવા માટે કહ્યું. તો પેલા લોકો સામેથી અનબનાવની રીતે કહેવામાં જબરજસ્તી કરવા માંડ્યા અને એમાં ઉગ્ર ઘર્ષણ થયું અને મારામારીનો બનાવ બન્યો. અને તે સમયે પોલીસમાં જાણ થઈ અને ઘટના સ્થળે પોલીસ તરત દોડી આવી અને નિયંત્રણ લાવી અને ઘટનાને કાબુ મેળવ્યો હતો અને હાલમાં પોલીસ કાર્યવાહી બંને પક્ષ તરફથી ચાલુ છે. બિલકુલ ગૌરવ, સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે આ લગ્નનો વરઘોડો હતો તો શા માટે વરઘોડો હટાવવાની વાત કરવામાં આવી અને મારામારી સુધી આ કિસ્સો પહોંચી ગયો? એટલે શું કોઈ આયોજનબદ્ધ રીતે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું છે કે શું? હા, આ વાતની તમને જાણ કરીશ કારણ કે અગાઉ પણ આવી ઘટના ઘટી ચૂકી છે. આ જ ગામની અંદર આ જે ઈસમ હતા મુસ્લિમ પક્ષના એ લોકો સાથે મારામારીનો બનાવ આગળ પણ થઈ ચૂક્યો છે અને આ ટોટલી લાગી રહ્યું છે કે આયોજનબદ્ધ રીતે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. કારણ કે જે પક્ષનો વરઘોડો જઈ રહ્યો હતો એ પક્ષની જોડે જ મારામારી થઈ હતી અગાઉ પણ. અચ્છા ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.